આપણે જ્યાં અરજી કરી છે એમાં સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને પાસેથી આપણે માહિતી મગાવી શકીએ છીએ. તો એમાં બંનેમાં ફીસ કઈ રીતના પે કરવાની હોય છે ને કેટલી હોય છે? કાયદામાં સર્ટેન પાવર આપવામાં આવેલો છે રાજ્ય સરકારને પણ ફી નિર્ધારણ બાબતે, પણ ચોક્કસ મર્યાદા સુધી. જેમ આપણે ગુજરાતમાં છે, રાજ્ય સરકારની કોઈ પણ કચેરીમાં આપણે માહિતી માંગવી હોય તો 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ઓકે. એટલે 20 રૂપિયામાં આપ વિભાગની કોઈ પણ માહિતી માગી શકો છો. ઓકે. હવે એ 20 રૂપિયા કેવી રીતે ભરવા? તો કે રોકડમાં પણ ભરી શકો છો, ડિમાન્ડ ડ્રાફ્ટથી પણ ભરી શકો છો, પે ઓર્ડરથી ભરી શકો છો, અથવા તો 20 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ આવે છે, સ્ટેમ્પ ચોંટાડીને પણ માહિતી માગી શકો છો. ઓકે. સેન્ટ્રલ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 10 રૂપિયામાં માહિતી આપણે માગી શકીએ છીએ અને રાજ્ય સરકારમાં આપણે 20 રૂપિયામાં માહિતી માગી શકીએ. એટલે બહુ સરળ છે, માહિતી માગવી પણ સરળ છે. જે અરજીનું પેમેન્ટ કરવાનું છે એ પણ બહુ સરળ પ્રક્રિયા છે. અને હું તો એવું સમજુ છું કે આ 20 રૂપિયાની અરજી છે ને એ એક PIL જેવું કામ જાહેર હિતમાં કરે છે.